या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। नमस्कार, नमस्ते विद्यार्थी मित्रों। आज अपने धोरण 7 में राष्ट्रपति नवा शासकों राज्य भाग 4 ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। ભાગ 3 ની અંદર આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે આપણે એની વાત કરી, રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે આપણે વાત કરી। આપણે ભારત પર વિદેશી આક્રમણોની વાત કર્યા પછી આપણે સ્વાધ્યાયની પણ ચર્ચા કરી લઈએ। ભારતમાં જ્યારે રાજપૂતો શાસન કરતા હતા અને એ સમય મધ્યયુગ તરીકે ઓળખાય છે। લગભગ 7મી થી 12મી સદી સુધીનો જે સમયગાળો છે એને મધ્યયુગ આપણે કહીએ છીએ। એ મધ્યયુગની અંદર રાજપૂતો સમગ્ર ભારતની અંદર અલગ અલગ જગ્યાએ પોતાના રાજ્ય સ્થાપી અને રાજ કરતા હતા। એની આપણે અગાઉ વાત કરી। ભારતમાં એ સમયે કેટલાક વિદેશી આક્રમણો થયા એની પણ વાત કરવી છે। તો લગભગ 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં વિદેશી આક્રમણો મુસ્લિમો દ્વારા થયા, એટલે મુસ્લિમ આક્રમણો થયા। એ મુસ્લિમ આક્રમણોમાં ખાસ કરીને મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું અને વાયવ્ય ખૂણામાંથી સમુદ્રી હિંદ નામના લશ્કરે પણ આક્રમણ કર્યું। પણ આ આક્રમણકારો એ ભારતની અંદર કોઈ પેશાબ કરી શક્યા નહીં, ભારતની અંદરથી કાંઈ લઈ જઈ શક્યા નહીં। અને ઈસવીસન 1000 થી ઈસવીસન 1026ના સમયગાળા દરમિયાન ગજની પ્રાંતનો જે સુલતાન મોહમ્મદ ગજનીનું નામ આપણે અગાઉ સાંભળ્યું કે મોહમ્મદ ગજનીએ સોમનાથ ઉપર ચડાઈ કરી અને અઢળક ધન સંપત્તિ ભારતમાંથી લઈ ગયો। એની પણ આપણે અગાઉ વાત કરી। મોહમ્મદ ગજનીનું ચડાઈનું મુખ્ય કારણ ભારતની સંપત્તિ જ હતી અને એ સંપત્તિ મેળવવા માટે ભારતની અંદર આવતો હતો, સત્તા સ્થાપવા માટે એ ભારતની અંદર આવતો નહોતો, પણ ભારતની જાહો જલાલી, ભારતનો ભવ્ય વારસો, ભારત પાસે અઢળક ધન સંપત્તિ હતી। એ લાલચની અંદર એ ધન પોતે ધન સંપત્તિ ભેગી કરવા માટે ભારતની અંદર સતત ચડાવીઓ કરતો। લગભગ 26 વર્ષ સુધી એને વારંવાર ચડાવીઓ કરી। કેટલીક વાર એને સફળતા મળી, કેટલીક વાર એને નિષ્ફળતા મળી, પણ તેમ છતાં એ આક્રમણ કરતો રહ્યો। એ સમયે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક ધન સંપત્તિ લઈ ગયો। મોહમ્મદ ગજનીએ ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ કર્યું। અગાઉના આક્રમણોમાંથી વાત ભારતીય શાસકો ભૂલી ગયા। મોહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા માટે ગજનીના લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈને હતી ત્યારે આપણા શાસકો આ લડાઈનો લાભ લઈ શક્યા નહીં। પરિણામે 12મી સદીના અંતમાં શાહબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેને કેટલીક વાર સહન કરવી પડી છે। તે તરાઈના મેદાનમાં તેને પૃથ્વીરાજ ચૌહાણને ફરીથી હરાવ્યો। એકવાર પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી એ બંને વચ્ચે યુદ્ધો થયા અને બંને વચ્ચે યુદ્ધોની અંદર મોહમ્મદ ઘોરીને સફળતા મળી નહીં। વારંવાર ચડાઈ કરી અને મોહમ્મદ ઘોરીએ અંતે સફળતા મેળવી અને એ સફળતાની સાથે જ એ ભારતનો તખતો બદલાઈ ગયો અને ભારતમાં મુસ્લિમ શાસકની સત્તા સ્થપાઈ, એટલે કે મુસ્લિમ શાસકો ભારતની અંદર દિલ્હીની ગાદી ઉપર આવી ગયા। અહીંયા વિદેશી આક્રમણો દ્વારા કેટલાક મુસ્લિમ શાસકોને સફળતા પણ મળી અને એ સફળતાનો લાભ લઈ અને દિલ્હીની સત્તા પૃથ્વીરાજ ચૌહાણ પાસે હતી
વિદેશી આક્રમણો દ્વારા અનેક વાર ચડાઈઓ થઈ અને એ ચડાઈઓની અંદર અંતે મુસ્લિમોનો ક્યાંક ને ક્યાંક વિજય થયો અને દિલ્હીની સત્તા બદલાઈ. અહીં કેટલાક સ્વાધ્યાયની પણ આપણે વાત કરી લઈએ. સ્વાધ્યાય હવે પછી છેલ્લો મુદ્દો આપણો સ્વાધ્યાયનો હતો. તો સ્વાધ્યાયની અંદર આપણે વાત કરી લઈએ તો આપણી પાસે પુસ્તક છે. એ પુસ્તકની અંદર કેટલાક ઓપ્શન્સ વાળા પ્રશ્નો આપેલા છે. એ ઓપ્શન્સ વાળા પ્રશ્નો પણ આપણે ટીક કરવાના છે. પહેલો પ્રશ્ન છે આપણો, રાણીની વાવ કોણે બંધાવી? તો અગાઉના વિડીયોની અંદર આપણે ભાગ 3 ની અંદર આપણે ચર્ચા કરી કે રાણીની વાવ જે પાટણમાં આવેલી છે ઉદયમતીએ બંધાવી હતી. ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો ચૌહાણ વંશના જે શાસકો હતા એ રાજસ્થાનના સાંભર નામનું જે સ્થળ છે, અત્યારે સાંભર સરોવર આપણે કહીએ છીએ, એ સ્થળે આ ચૌહાણ વંશના શાસકો શાસન કરતા હતા. તો આપણે જવાબમાં રાજસ્થાન લખી શકીએ. ત્રીજો આપણો પ્રશ્ન, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? તો અણહિલવાડ પાટણ જે તે સમયે પંચાસર નામનું જે રાજ્ય હતું ત્યાં જયશિખરી હતો અને જયશિખરી ના મૃત્યુ બાદ વનરાજ ચાવડા એનો પુત્ર એ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો વાઘેલા વંશનો છેલ્લો શાસક આપણે અગાઉના વિડીયોની અંદર વાત કરી છે. કર્ણને એ વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. બીજો પ્રશ્ન આપણો ટૂંકનોંધનો છે. તો ટૂંકનોંધ આપણે 5, 6, 7, 8 લીટીની અંદર રાજપૂતોના ગુનો અને રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય આપણે લખવાનું થશે. બીજો પ્રશ્ન આપણો પ્રશ્ન 2 ની અંદર બ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ઉત્તર ભારતમાં કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. આમ તો ઉત્તર ભારતમાં નાના મોટા ઘણા બધા રાજવંશો હતા, જેમાં ખાસ કરીને ગઢવાલ છે, ચંદેલ છે, પરમાર છે. આ બધા ઉત્તર ભારતમાં ના રાજવંશોમાંથી આ 3 રાજવંશો મુખ્ય હતા. દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર પણ ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, યાદવ વંશ, આ બધા દક્ષિણ ભારતના રાજવંશો ઘણા બધા હતા. પણ આ 3 આપણે લખી શકીએ. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો મુઝફ્ફર શાહ એ ગુજરાતનો પ્રથમ સુલતાન બન્યો. રાજમાતા મીનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કાર્યો કર્યા હતા? તો અગાઉના વિડીયોની અંદર આપણે વાત કરી કે સોમનાથનો યાત્રા મેળો એને બંધ કરાવ્યો હતો. મલાવ તળાવ જે ધોળકાની અંદર આવેલું છે, મલાવ તળાવ પણ એ સમયે સિદ્ધરાજ જયસિંહે એમના કહેવાથી બંધાવ્યું હતું. મુનસર તળાવ પણ એમના કહેવાથી જ વિરમગામની અંદર બંધાવ્યું હતું. તો આપણે જવાબમાં લખી શકીએ યાત્રા મેળો સોમનાથનો બંધ કરાવ્યો, મલાવ તળાવ બંધાવ્યું અને મુનસર તળાવ પણ વિરમગામની અંદર આવેલું છે. એ પણ એ સમયે પ્રજા કલ્યાણના સારા એવા કામો કર્યા. પ્રશ્ન 3 ઓપ્શન્સ વાળા પ્રશ્નો છે. એમાં પહેલા પ્રશ્નમાં હર્ષવર્ધન આવે. બીજા પ્રશ્નમાં જેજાગુપ્તે જે બુંદેલખંડનું રાજ્ય પાછળથી જેજાગુપ્તેના નામે ઓળખાયું. ત્રીજો આપણો પ્રશ્ન છે માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કુમારપાળનો સમાવેશ થતો નથી. આપણે ઓપ્શન્સમાં કુમારપાળ લખી શકીએ. 8મી સદીના બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો 8મી સદીમાં બંગાળની અંદર પાલ વંશનું શાસન હતું. આપણે પાલ વંશ પર ટીક કરી નાખીએ. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો સોલંકી વંશની અંદર રાણીની વાવ પાટણની અંદર બંધાવી. જોડકામાં જોઈ લઈએ. પહેલા જોડકામાં સેન વંશની સામે વિજયસેન પ્રથમ જેને સેન વંશની સ્થાપના કરી. સોલંકી વંશની ની સામે આપણે કુમારપાળ એટલે કે ઈ પાલ વંશની સામે ગોપાલ અને રાજપૂત વંશની સામે ગોવિંદ ત્રીજો જેને
રાજપૂત વંશનો સૌથી શક્તિશાળી શાસક હતો. અગાઉના વિડીયોની અંદર પણ વાત કરી પાલ વંશની પલ્લવ વંશની